ગાંધીનગર ખાતે સીસીઈના ઉમેદવારો એકત્ર થયા. પરિણામ રિવાઇઝ કરવાની ઉમેદવારોની માંગ છે. કેટેગરી મુજબ 7 ગણા ઉમેદવારોને બોલાવ્યા. ગૌણ સેવાએ ખાલી બેઠક પર 7 ગણા ઉમેદવારો બોલાવ્યા હોવાનું કહેવામાં આવ્યું છે. ઉમેદવારોને મુખ્ય પરીક્ષામાં બોલાવવા માંગણી કરવામાં આવી છે. સીસીઈના ઉમેદવારો ગાંધીનગરમાં ભેગા થયા. કેટેગરી મુજબ 7 ગણા ઉમેદવારો મુખ્ય પરીક્ષામાં બોલાવવા માંગણી કરવામાં આવી. પરિણામ રિવાઇઝ કરવાની માંગણી સાથે એકઠા થયા. 19 તારીખે સીસી નું જે રિઝલ્ટ આવેલું છે એની અંદર જે અમને લખેલું છે કે કેટેગરી વાઇઝ 7 ગણા લેવાના છે. જીપીએસસી મુજબ એ લોકોએ એ રીતનું કર્યું નથી અને આપણા દ્વારા ઘણા બધા આવેદન એમને સૂચનો આપવામાં આવ્યા. ઘણા નેતાઓ દ્વારા આવેદન આપવામાં પણ એમનાથી કોઈ પાણી હાલતું નથી અને વારંવાર એ આપણી ધીરજની પરીક્ષા લઈ રહ્યા છે. હવે સમય આવી ગયો છે તો અમારી એક જ માંગ છે કે જીપીએસસી વાઇઝ અને કેટેગરી વાઇઝ 7 ગણાનું મેરિટ લિસ્ટ બહાર પાડવું જ જોઈએ અને ફરજિયાત એમને પાડવું જોઈએ. જે 19 તારીખે સીસી રિઝલ્ટ બહાર પડ્યું એ રિઝલ્ટમાં ઘણી બધી જ વિસંગતતાઓ છે. જે ગૌણ સેવાએ જે મુજબના આરઆર બહાર પાડ્યા હતા કે આ મુજબનું આપણે રિઝલ્ટ બનાવશું કે કેટેગરી વાઇઝ જે છે એના આપણે 7 ગણા આપણે ઉમેદવારોને મેઇન પરીક્ષા માટે બોલાવશું. પણ અત્યારે જ્યારે 19 તારીખે રિઝલ્ટ બહાર પાડ્યું તો એમાં જે છે કે જગ્યાના 7 ગણા એ લોકોએ બોલાવ્યા અને એમાં બી ટોટલ આપણે એની વેકેન્સી કંઈક 5500 પ્લસ છે અને એની સામે ટોટલ 25,000 જ બોલાવ્યા. એટલે કે તેમાં ઘણા બધા કોમન કેન્ડિડેટ છે. તો એ લોકોને પરીક્ષામાં શું થાય કે 25,000 માંથી ખાલી 5,000 ને 5 સિલેક્ટ કરશે. ટૂંકમાં 5 ગણા ઉમેદવાર જ બોલાવ્યા. અમારી એક જ માંગ છે કે આ જે રિઝલ્ટ છે જીપીએસસી ની પેટર્ન મુજબ કે જે આપણી બંધારણીય સંસ્થા જે મુજબ જાહેર કરે છે એ મુજબ આ રિઝલ્ટ જાહેર થાય અને સર્વે વિદ્યાર્થી